Form up! Take your position! ડિયર ફ્રેન્ડ્સ, એટેન્શન પ્લીઝ. ખોખોની ગેમ માટે બંને ટીમ તૈયાર થઈ ચૂકી છે. આ વખતે છોકરાઓની ટીમમાંથી મેદાનમાં ઉતરવાના છે સીતારામ ઉર્ફે ભોપો. અને બીજા ખેલાડી જે મેદાનમાં ઉતરવાના છે એ છે ચિંતન. ત્રીજા ખેલાડી મેદાનમાં ઉતરવાના છે તે છે આપણી કોલેજના યુવા નાયક જે ક્યારેય હાર્યા નથી અને એ છે છોકરાઓની ટીમના કેપ્ટન વિજય. આપણી કોલેજના છોકરાઓએ છોકરીઓને આઉટ કરવા માટે સમય લીધો હતો 4 મિનિટ અને 12 સેકન્ડનો. જો છોકરીઓએ છોકરાઓને આનાથી ઓછા સમયમાં આઉટ કરી દીધા તો જીત એમની જ થશે. પણ જો આઉટ નહીં કરી શકે તો ખાલી હારી નહીં જાય, આ કોલેજ છોડીને જતા રહેવું પડશે. 100% એમને કોલેજ છોડીને જવું પડશે, મને ખાતરી છે. જો છોકરીઓ જીતશે તો આ એમની ટીમનો પહેલો પોઈન્ટ હશે. ગો ભાગો યાર. એ ભાગ ભાગ ભાગ, એને આઉટ કર. રાઈટ માં જાઓ, રાઈટ માં, રાઈટ રાઈટ રાઈટ. ગેમની શરૂઆત થતાની થોડી સેકન્ડમાં જ બોયઝ ટીમના ચિંતન આઉટ થઈ ગયા છે. સુકન્યા પેલા જાડિયાને આઉટ કર જા. કાવ્યા, રેડી થઈ ગઈ ને? બધું લઈ લીધું છે ને? સ્કૂલમાં લેક્ચર ધ્યાનથી સાંભળજે કાવ્યા. તે દીદી બાબતે ધ્યાન આપ્યું ખરું? આ જ વાત પર મને ગુસ્સો આવે છે. મારી કોઈ વાતનો તું સરખી રીતે જવાબ કેમ નથી આપતી? આ વાત છોડ. તે દીદી સાથે વાત કરી કે નહીં? એને જરૂરી વાત કહી કે નહીં? કઈ વાત? પપ્પાએ દીદી માટે જે છોકરો શોધ્યો છે એના વિશે. દીદીના લગ્ન જો એ ફોટો વાળા અંકલ સાથે થશે તો કાલે કોઈ એમને પતિ પત્ની નહીં કહે. લોકો એને તારી દીકરીના અંકલ કહેશે. હું એને કહી દઈશ બેટા. એટલે તે હજુ સુધી એને એ વાત નથી કરી? કેવી રીતે કહું બેટા? એને આખી રાત દુખાવો થયો છે.
એને કેટલું વાગ્યું હતું ખબર છે તને? તાવ હતો એને, સમજી? એના દુઃખ ઓછા હતા કે આ છોકરા વિશે કહીને હું એના દુઃખમાં વધારો કરું? બોલ. મમ્મી, એને જે વાગ્યું છે એ તો ઠીક થઈ જશે, પણ પપ્પા જે દુઃખ આપવાના છે એ તો જિંદગીભર રહેશે મમ્મી. સારું, આજે ગીતા આવશે ને એટલે એને કહી દઈશ. બસ, તારા પપ્પા કાલે ને કાલે એના લગ્ન નથી કરાવી દેવાના. તારા પતિ કંઈ પણ કરી શકે છે. સમજુ છું બેટા, એમના વિશે હું બધું જાણું છું. આટલા વર્ષ એમની સાથે જિંદગી વિતાવી છે ને, એમણે આજે જે કહ્યું છે કાલે નહીં કે. આમ પણ તારા પપ્પા લગ્ન કરાવવાનું કહેશે ને તો પણ એનું ભણવાનું પતે પછી જ. એટલે અત્યારે એ વિશે કહીને ગીતાને વધારે મુશ્કેલીમાં ક્યાં નાખું? ક્યારેક ને ક્યારે તારા પપ્પા બતાવશે એ છોકરા સામે ગીતાએ માથું નમાવવું જ પડશે. તો પછી ત્યાં સુધી તો ગીતાને માથું ઊંચું કરીને જીવવા દઉં ને. એટલે કાવ્યા, બહુ થયું. તું વધારે દિમાગ ન ચલાવ. તારું શું કામ છે? સ્કૂલ જવાનું. જા, ટાઈમ થઈ ગયો છે. ચલો. સારું, ઠીક છે. હવે ખાલી 2 મિનિટનો જ સમય બાકી છે. બીજી તરફ જાઓ, 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 જાઓ. બરાબર છે. ગેમ બહુ રોચક થતી જાય છે. વિજયને આઉટ કરવા માટે બહુ જ મહેનત કરી રહી છે ગર્લ્સ ટીમ. સમય ઝડપથી પૂરો થઈ રહ્યો છે. નિર્ધારિત સમયમાં છોકરીઓ આઉટ કરીને પહેલી મેચ પોતાના નામે કરી શકશે કે નહીં તે જોવાનું છે. વાવ, 4 મિનિટ 12 સેકન્ડ પૂરી થવામાં માત્ર 30 સેકન્ડ જ બાકી છે. વાવ, ખેલ ખતમ થવામાં હવે માત્ર 10 સેકન્ડ જ બાકી છે. Nine, 8, seven, 6, 5, આઉટ. ટાઈમ ઓવર. ખાલી 3 સેકન્ડ પહેલા છોકરીઓએ બધા જ છોકરાઓને આઉટ કરીને મેચ જીતી લીધી છે, પોતાના નામે કરી છે.
છોકરીઓની જીતની શરૂઆત થઈ ચૂકી છે અને તેઓ ઉત્સાહમાં દેખાય છે. હવે બાકી છે માત્ર 2 ગેમ્સ, જેમાંથી બોયઝ એક પણ મેચ જીતે તો કોલેજની આ સુંદર ટ્રોફી બોયઝના નામે થશે. જો ગર્લ્સ ટીમની છોકરીઓ બંને ગેમ જીતી જશે તો કોલેજની આ સુંદર ટ્રોફી ગર્લ્સના નામે થઈ જશે. શાનદાર જીતને આવી રીતે એન્જોય કરશો તો જીતનું અપમાન થશે. તો શું કરીએ યાર? એ ઉપાડી લ્યો આને. જોઈ ઉઠાવ. અરે શું કરી રહ્યા છો? નીચે ઉતારો, હું પડી જઈશ. અરે નહીં પડે. એ પડી જઈશ યાર. પડવાનો સવાલ જ નથી. જીત આપણા નસીબમાં જ લખી છે. નાચો બધા. ગીતાની જય, 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 ગીતાની જય. બસ ઉતારો. ખાલી એકવાર જીત્યામાં આટલું ખુશ થઈશું તો કેવી રીતે ચાલશે? હજુ કોલેજમાં 2 ગેમ બાકી છે, એમાં પણ જીતીને છોકરીઓ વિનર છે એ બતાવવું પડશે. ઓકે? યસ. ખોખો મુશ્કેલ હતી તો પણ આપણે જીતી ગયા. ધારો તો બધું કરી શકો. પ્રૂફ થઈ ગયું. યસ. બીજી 2 ગેમ્સ જીતવાની છે. જરાય મુશ્કેલ નથી. ભલે ગમે તે ગેમ હોય, જીતીને બતાવીશું. છોકરીઓનો પાવર બધા છોકરાઓ પર ભારે છે. અરે ભૈલા, એ માર બાપા, શું થયું છે તને? ભગવાન. જો થોડું વધારે ઓછું થાત તો નીચે પડી જવાનો હતો તું. એમાં હું પડે તો તું મને બચાવવા વાળી સન માર બેના, પણ તું પડે તો કોણ બચાવશે? હવે એવું શું થયું છે? કોલેજમાં જે સ્પોર્ટ્સ ડે ચાલે છે ને એના સમાચાર મળ્યા છે બેના. એ જ તો હું તને એ જ પૂછી રહી છું. બેના, તે ખબર નહીં હું પ્લાન કરીને તાર મગજમાં હું વિચારીને આવું થશે અને આવું નહીં થાય ને એવું જે પણ કઈ તે વિચાર્યું હોય ને એવું કોઈ નહીં થયું બેના. તારો પ્લાન આખો ઉલટો પડી ગયો. ભૈલા પ્લીઝ, તારી સામે હાથ જોડીને પૂછી રહી છું. ગોળ ગોળ વાતો કરીને મને બેકારમાં ડરાવીશ નહીં. શું થયું છે સીધું કહી દે. કહું છું બેના, હો ભરતાણ. ગઈકાલે 2 ગેમ જીતવા વાળો મારો ભોણો વિજય કુમાર આજના દિવસમાં 1 ગેમ હારી જ ગયો છે. ગઈકાલે વિજય હું કહેલું, આજના દાડા પહેલી જ ગેમમાં એ જીતીને ગીતાના કોલેજની બહાર કાઢી મેલશે એવું જ કહ્યું તું નહીં ને? આજે પહેલી જ ગેમમાં એ મરઘીએ પોતાની કોક કરીને ચાચ મારી દીધી. વિજયે ધારેલું એ ખોટું, એને ગેમ પસંદ કરી ખોટી, એ હારી ગયો એ થયું ખોટું. એટલે હવે આગલી ગેમમાં ખબર પડી જશે. એ જો આ જ રીતે આગલી ગેમમાં પણ જીતી જઈ તો એ ભોણા સામે ઓંગળી ઉપાડશે. પછી કોલેજના ગેટની બહાર ગીતા નહીં જાય બેના, જશે આપણો વિજય. અને તારા દીકરાની હાર એના ગળાનો હાર બની ગયો તો વોટ નેક્સ્ટ? વિચારવા માટે બહુ ટાઈમ નહીં મારી બેના.
એ કોલેજમાં રહેશે તો તારા દીકરાના દિલમાં જગ્યા બનાવી લેશે. પછી તારી જિંદગી તારા હિસાબે નહીં ચાલે. ગુરુજીએ જે જોયેલું એ જ થશે. હવે હું કહેશે બોલ. મારો દીકરો હારવો ન જોઈએ. ચમનું હાઉ કેવી રીતે કેસે બોલ ને. કેટલી બાકી છે? ઓનલી 2 ગેમ્સ. ત્યાં તું શું કરીશ, કેવી રીતે કરીશ, મને નથી ખબર ભઈલા. આગલી ગેમમાં વિજય હારવો ન જોઈએ. એવું કઈ રીતે થઈ શકે બેના? એક્ઝામ હોત તો કોપી કરાવી દેત, પણ આ તો ગેમ છે. જીત કોણ નક્કી કરશે? અમ્પાયર. પ્રિન્સિપાલને કોલ કરીને એમ્પાયર સાથે વાત કરવા માટે કહે. એટ એની કોસ્ટ વિજય જીતવો જોઈએ બસ. આવા કોમમાં તો હું બહુ હારો છું બેના. ફોન જોજો મારો. વિજય ચિંતા ના કર દિયોર, હજુ 2 ગેમ બાકી છે. ચટણી બનાવી દઈશ. મને ડાયલોગ નથી જોઈતા, મારે તો રિઝલ્ટ જોઈએ છે. એને ઉઠાવીને કેવી રીતે નાચી રહ્યા હતા, એવો આનંદ પણ એ લોકોને ક્યારેય ના મળવો જોઈએ, પણ એવું જ થયું. એ તો મને પણ હાળું ન ગમ્યું. યા ગીતાની ટીમ એમની એક પણ ગેમ જીતવી નહોતી જોઈતી. બધી જ ગેમ આપણે જીતીને એમનો વ્હાઇટ વોશ કરવાનો હતો. જે થઈ ગયું એના વિશે ચિંતા કરવાને બદલે જે ગેમ બાકી છે એના વિશે વિચારવું જોઈએ વિજય. એ 2 ગેમ કેવી રીતે કહો છો? એક જ ગેમ જીતવાની છે આપણે. આપણને 3 પોઈન્ટ મળી જશે. નેક્સ્ટ ગેમ એમને હારવી જ પડશે, હારવી જ પડશે. વિજય નેક્સ્ટ ગેમ એ ચોક્કસ હારી જશે. તું જરાય ટેન્શન ના લઈશ. દિમાગ ખરાબ થઈ ગયું છે. આખી કોલેજની સામે ચેલેન્જ કરી છે મેં એને. આપણો પાવર શું છે એમને બતાવવો પડશે. નેક્સ્ટ ગેમ એ હારી જશે યાર. હારવી જ પડશે. એના સુખને મરવું પડશે. નેક્સ્ટ ગેમ કઈ છે? હાઈ જમ્પ. એમાં એમની ટીમને હાર મળીને રહેશે. કમ ઓન. શું વાત છે સર? બહુ ખુશ છો? કેમ નહીં? ક્યારેક ને ક્યારેક હું જેને હારતો જોવા માંગતો હતો એને હારતો જોઈને મને આનંદ ના થાય? ખાલી 2 ગેમ, ખાલી 2 જ ગેમ છોકરીઓ જીતી જશે ને તો મારી જીત થશે. જુઓ, બેલ વાગી રહ્યો છે. મારા શબ્દો સાચા જ પડશે. સર એ કોલેજનો બેલ નથી, એ તમારો ફોન છે. એવું છે? રોહિત, એક્સક્યુઝ મી. ઓકે કેરી ઓન સર, હું ગ્રાઉન્ડમાં જઉં છું. ઓકે ઓકે. હેલો, હુ ઇઝ સ્પીકિંગ પ્લીઝ? તારા સિતારા તમારા કોલેજના જે શેઠ છે ને એની વાલી પત્નીનો વાલો ભાઈ બોલું. સર તમે? આ મોમા, વિજયના મોમા. કહો ને સર. બહુ સિમ્પલ મેટર છે. વિજયને આગલી 2 ગેમમાં જીતાડવાનો છે. આગળની ગેમમાં આપણે જીતવું જ પડશે. એટલું જ નહીં, આ કોલેજમાં નવો ઇતિહાસ રચવો પડશે. અમે એવું જ ઈચ્છીએ છે, પણ એ બધું થશે કેવી રીતે ગીતા? કેમ નહીં થાય? તમારા વિશ્વાસને તમે જાતે કેમ મારો છો? આપણી છોકરીઓ છીએ. મારા પગમાં વાગ્યું છે, તેમ છતાંય આપણી જીત થઈ ને. પરિશ્રમથી બધું જ થાય. હિંમત રાખીશું તો જીત થશે જ. હવે આપણી પાસે 2 ગેમ્સ બાકી છે. જુઓ, હું જે કહી રહી છું એ ધ્યાનથી સાંભળો. જો આપણે 2 ગેમ જીતી જઈશું તો આપણા સૌની તકલીફોની જડ વિજયને આ કોલેજમાંથી બહાર ફેંકી દઈશું. આપણે આપણી બધી તાકાત લગાવીશું. લગાવશો? યસ ગીતા. જુઓ, હું જે કહી રહી છું એ ધ્યાનથી સાંભળો. આપણે જે કરી રહ્યા છીએ આપણા માટે નહીં, આ કોલેજના ભવિષ્ય માટે છે. હા, આપણી જેમ વિજયની મનમાનીથી ભણી ન શકનારા વિદ્યાર્થીઓ માટે છે. આ ઘમંડીઓને હરાવવાની તક આપણને મળી છે. આપણી હાર વિદ્યાર્થીઓની હાર, સ્વાભિમાનની હાર હશે. હંમેશા માટે આપણા બધાની હાર હશે. આપણે જરૂર જીતીશું ને. આપણે જીતીશું. ભલે ગમે તે ગેમ હોય, આપણે જરૂર જીતીશું. આપણે જીતીશું. ભલે કેટલીય ઊંચી દિવાલ હોય, અમે જમ્પ કરીશું. છોકરાઓને હરાવીને અમે બતાવીશું. હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! ગમે તે થાય પણ આપણે હારીશું નહીં.